નમસ્કાર મિત્રો, હું રાજજી. મારી યુટ્યુબ ચેનલ આરવી ટેલર એન્ડ બ્યુટિકમાં તમારું સ્વાગત છે. આપણે ગયા પાર્ટમાં જોયું કે બાયનું કટિંગ કઈ રીતે કરી શકાય. હવે આજે આપણે જોઈશું કે પ્રિન્સેસ કટ બોટનેક કઈ રીતે કટિંગ કરવું. આગળ ફ્રન્ટ અને બેકનું કટિંગ કરવાનું છે. તો મારો વિડીયો જોવાનું ના ભૂલશો અને બને તો પૂરો વિડીયો જોજો તો તમને સમજ આવશે. તો ચાલો હવે મિત્રો, તેના માટે આપણે એક મેજરમેન્ટ લીધું છે. તો તમને સાઈડમાં દેખાતું હશે તે જોઈ લેજો. તે એની લંબાઈ છે 14 ઇંચ, અપર ચેસ્ટ છે 38, ફૂલ ચેસ્ટ છે 41 ઇંચ અને કમર છે 33 ઇંચ, શોલ્ડર છે 14.5 ઇંચ અને બાય છે 11 બાય અને કાણું છે 12 ઇંચ. એનો આર્મ હોલ છે 16.5 ઇંચ અને 14.5 ઇંચ એનું બાયસેપ છે. તો આગળ જોઈએ તો કટિંગ. હવે આ માપમાં આપણે જોઈએ અપર ચેસ્ટ અને ફૂલ બસ્ટમાં 3 ઇંચનો ડિફરન્સ છે. તો એ કઈ રીતે કટિંગ કરવું, તો ચલો શરૂ કરીએ આપણે ડ્રાફ્ટિંગ. પહેલું આપણે સીધી એક લાઈન લઈ લઈશું ઉપર અને અપર ચેસ્ટનો છઠ્ઠો ભાગ લગભગ 7 ઇંચ જેટલું આવશે. તો આપણે પહેલું ડ્રાફ્ટિંગ કરીશું 7 ઇંચ પર અને એક સીધી લાઈન ખેંચી લઈશું જેથી કરીને અપર ચેસ્ટ માપવામાં આપણે સરળતા પડે. અપર ચેસ્ટનો ચોથો ભાગ હવે લેવાનો. અપર ચેસ્ટ 38 છે તો 9.5 એનો અપર ચેસ્ટનું લઈ લીધું, પ્લસ 0.5 ઇંચ લૂઝિંગ આપીશું. આટલું થયા પછી અપર ચેસ્ટનો આઠમો ભાગ કેટલો થશે ભાઈ, કમેન્ટમાં જણાવતા રહેજો મિત્રો, જેથી કરીને મને બી ખબર પડે કેટલા મારો વિડીયો જોવે છે. અપર ચેસ્ટનો 38 છે તો આઠમો ભાગ થશે 0.5 ઇંચ. 0.5 પ્લસ બેક ક્રોસ આપવા માટે 2.25 ઇંચ આપણે બેક ક્રોસ આપીશું એનું, અને ઉપર આપણે 7.25 બોટનેક છે તો એનો જેટલો શોલ્ડર હોય એટલો જ આપણે રાખીશું. એમાં કોઈ લૂઝિંગ આપવાની જરૂર નથી આપણે, અને એક ક્રોસ લાઈન કરી દઈશું. એ થયા પછી આર્મહોલ આ ફ્રેન્ચ કરવાની સહાયતાથી આપણે આર્મહોલનો શેપ આપી દઈશું. આ લગભગ 1.25 ઇંચ જ આવવું જોઈએ મિત્રો. આવી રીતે માપીને બી કરી શકો છો, પણ હું માપતો નથી, પણ એક્યુરેટ આવી જશે. હવે આર્મહોલ છે 16.5 ઇંચ, એનો અડધો ભાગ 8.25, એમાં આપણે 0.5 ઇંચ લૂઝિંગ આપીશું એટલે 9 ઇંચ આવવો જોઈએ. તો આવી રીતે માપી લેવાનું મિત્રો, જેથી કરીને કમ્પ્લેટ આવી જાય. 9 ઇંચ આટલે આવ્યો તો 9 ઇંચે અહીંયા આગળ માર્ક કરી દીધું અને 90 ડિગ્રી મિત્રો, 90 ડિગ્રી પર આ સ્કેલ રાખી અને આવી રીતે ડ્રો કરી લેવાનું. અને શોલ્ડર સ્લોપ, શોલ્ડર પટ્ટી જે રીતે આપવી હોય આપણે 3 ઇંચની આપીશું તો 3 ઇંચે આ માર્ક કરવાનું અને અહીંથી સીધું કરી દેવાનું. અને લંબાઈનું માર્કિંગ 14 છે તો 15 ઇંચે માર્કિંગ કરી લેવું અને એક સીધી લાઈન ખેંચી લેવાની. એમની કમર છે 33.5 ઇંચ, એનો ચોથો ભાગ કરવાનો
33.5 ભાગ્યા 4 કેટલા થશે? 8.5 માં 1 દોરો કામ. કોમેન્ટમાં જણાવતા રહેજો મિત્રો. 8.5 પ્લસ 1 ઇંચનો ડાટ આવી રીતે કરી અને આ બે લાઈનને સીધી કરી દેવી અને આપણે 1.5 ઇંચનું લૂઝિંગ સિલાઈ માર્જિંગ આપીશું. આટલું થઈ ગયા પછી આને આપણે આવી રીતે કટિંગ કરીશું. ચલો ફટાફટ કટિંગ કરી લઈએ આપણે, પછી આગળ જોઈએ. આટલું થયા ફરી અહીંયા આગળ એક કટ મારી દઈશું અને આપણે ડાટ માટે અને આવી રીતે વાળી અને ડાટ આપીશું. કેટલા ઇંચનો મિત્રો? 4.5 ઇંચનો ડાટ આપીશું. બરાબર. અને આપણે 1 ઇંચનું ડાટ આપીશું તો અડધો ઇંચ અહીંથી આમ કરી અને વાળી લઈશું આવી રીતે. અને અહીં ખૂણો ના પડે તો આપણે એ માટે અને આવી રીતે સ્કેલ રાખી અને સીધું કરી દઈશું તો આ ખૂણો ને બને. અને અહીંથી આવી રીતે કટિંગ કરી દેવાનું. થઈ ગયું મિત્રો આનું બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ. હવે ગળું આપણે બોટનેક છે તો આપણે બહુ તો 2.5 ઇંચનું જ નીચે આપીશું અને અહીંથી મિલાઈ અને આવી રીતે શેપ આપી અને આવી રીતે. ઘણા લોકોને ખબર નથી હોતી કે બોટનેક શેને કહેવાય. બોટ એટલે એક નાવડું જે દરિયામાં ફરતું હોય એને નાવડી કહેવાય. એને શેપ આપીએ, આ નાવડી શેપ થઈ ગયો એટલે એને કહેવાય ઇંગ્લિશમાં બોટનેક. સમજી ગયા મિત્રો? થઈ ગયો આ બોટનેક બેક પાર્ટ રેડી. હવે ફ્રન્ટ પાર્ટ માટે આપણે એક ડ્રાફ્ટિંગ કરીશું. તો આગળ જુઓ. તેના માટે આપણે 6.5 ઇંચ પર એક માર્કિંગ કરીશું. આ અપર ચેસ્ટ માપવાનો માટે જ છે મિત્રો. ખાલી આમાં પણ આપણે અપર ચેસ્ટનો ચોથો ભાગ 9.5 ઇંચ 38 છે તો એનો ચોથો ભાગ 9.5 પ્લસ એમાં 0.5 ઇંચ લૂઝિંગ આપીશું. આટલું કર્યા પછી મિત્રો અને હવે અપર ચેસ્ટનો 8મો ભાગ 38નો 8મો ભાગ 0.5 ઇંચ 0.5 પ્લસ ફ્રન્ટ ક્રોસ માટે 1.5 ઇંચ આપણે ફ્રન્ટ ક્રોસ આપીશું અને લગભગ 5.5 ઇંચ પર એક માર્ક કરી અને અહીંયા આગળ જે શોલ્ડર આવ્યો એનો અડધો કરી અને અહીં માર્ક કરી લેવાનું. આમાં લૂઝિંગ બુઝિંગ આપવાની જરૂર નથી. આટલું કર્યા પછી અહીં ક્રોસ કરી લેવાનું. આવી રીતે લાઈન કરી દઈ અને અહીં આગળ 1.25 ઇંચ રાખી અને એક આર્મહોલ માટેનું ફ્રેન્ચ કરવાથી માર્કિંગ કરી દઈશ. આવી રીતે માર્ક કર્યા પછી
આપણે બેક પાર્ટમાં આપણે પોણો શોલ્ડર આ આર્મહોલમાં આપણે પોણો ઇંચ લૂઝ આપીશું, પણ આમાં લૂઝ કોઈ આપવાની જરૂર નથી. અને એને આપણે આવી રીતે માપી ખાલી 1/4 ઇંચ લૂઝ આપીશું, એટલે 8.25ની જગ્યાએ 8.5 કરી દઈશું. 16.5નો અડધો ભાગ 8.25 થાય, અને 5 ઇંચનું લૂઝ આપી એટલે 8.5 થઈ જશે અહીંયા આગળ. એટલે આપણે જે લાઈન આપી હતી એક્યુરેટ આવી ગઈ છે, બરાબર મિત્રો. અને અહીંથી આપણે 90 ડિગ્રી પર રાખી એક ક્રોસ કરી લઈશું, અને 3 ઇંચની શોલ્ડર પટ્ટી આપી અને અહીંથી સીધું લાઈન. હવે આપણે બસ્ટ હાઈટ રાખીશું, કેટલી? 10.5 ઇંચ રાખીશું. 8.5 છે, હેવી બસ્ટ છે તો આપણે 10.5 એક માર્ક કરી દઈશું, અને એક સીધી લાઈન કરી દઈશું. હવે ફૂલ બસ્ટનો 10મો ભાગ, ફૂલ બસ્ટનો 10મો ભાગ અહીંયા આગળ લેવાનો રહેશે. એ આવશે આપણે 4.5 ઇંચ. પોણા 5 ઇંચ એના, અને આવી રીતે 4.5 ઇંચ રાખી એક માર્કિંગ કરી દઈશું. અહીં આગળ એક આવી રીતે સીધું લાઈન અને સિલાઈ માર્કિંગ. બેક પાર્ટ રાખી અને આ લંબાઈ જે આવતી હોય એ રીતે સીધું એક લાઈન કરી દેવાની મિત્રો. થઈ ગયું આટલું. આને પણ આપણે કટિંગ કરી લઈશું, અને નેક્સ્ટ પાર્ટમાં અને પ્રિન્સેસ કટમાં કઈ રીતે કન્વર્ટ કરવું એનું આખું ડ્રાફ્ટિંગ કરીશું. તો આ ફટાફટ કટિંગ કરી લઈએ. તો અહીંયા આગળ આ સેન્ટર પર રાખી ક્રીસ કરી લઈશું, ક્રીસ પાડી દઈશું, જેથી કરીને થઈ ગયું મિત્રો આટલું. અને અહીંયા પણ એક કટ કરી લઈશું. આટલું થઈ ગયા પછી હવે ફૂલ બસ્ટ આખું ડ્રાફ્ટિંગ કરીશું એના પરથી. એના માટે એક આપણે આગળના ઉકાઈ માટેની પટ્ટીનું એક નિશાન મારી દઈશું. એટલી જગ્યા 5 ઇંચ 3 દોરા જેટલું રાખી અને માર્કિંગ કરી દઈશું. હવે આને એક અહીંયા આગળ સોરી મિત્રો, અહીં આગળ એક લાઈન કરવાની રહી ગઈ હતી તો આપણે કરી લઈએ. થઈ ગયું આટલું મિત્રો. હવે અહીં આગળ રાખી આવી રીતે અને એક લાઈન અહીં આગળ એક કરી દઈશું, અને અહીં અને અહીં અને એક અહીં. આટલું કર્યા પછી આ લાઈનને પહેલાં એક ડ્રો કરી લઈશું, અને આ લાઈનને પણ ડ્રો કરી લઈશું. હવે આટલું થયા પછી આપણે 2 ઇંચ પર નીચે એક માર્ક કરીશું. અહીં 4.5 લીધેલું આપણે માર્કિંગ, તો અહીં 5 ઇંચ લઈ 2 ઇંચ જેટલે નીચે રાખેલું ત્યાંથી, અને એક ક્રોસ લાઈન
આવી રીતે કરી લેવાની મિત્રો. તો આ ક્રોસ લાઈન પર આપણે ડાટ માટેની એક લાઈન કરીશું. તે માટે 1.25 ઇંચ આપણે લાઈન કરી દેવાની. 1.25 આ બાજુ અને 1.25 આ બાજુ, અને આપણે આટલું થયા પછી હવે ફૂલ ચેસ્ટનો 13મો ભાગ કરવાનો. એ આવે છે મેક્સિમમ કેટલો આવશે મિત્રો? 4 ઇંચ આપણે રાખી. એ તો આપણે અહીંયા આગળ 4 ઇંચ રાખી લેવાનું. 4 ઇંચ અહીંયા પણ, અને 4 ઇંચ આ બાજુ, અને આ બે, આ લાઈન અને આ લાઈન એને મિલાઈને આમ લાઈન કરી દેવાની. અને અહીંયા પણ એક લાઈન કરી દઈશું. એટલું થયા પછી અને અહીંયા એક પણ 4 ઇંચ પર લાઈન કરી આને બેવને મિલાવીને એક લાઈન કરી દઈશું. બરાબર મિત્રો. આપણો એક ડાટ નીકળી ગયો. હવે આ કેટલો ડિસ્ટન્સ આવે છે આવી રીતે રાખીને અહીંયા આગળ એક માર્ક કરી લેવાનું, અને 90 ડિગ્રી પર રાખી અહીંયા માર્ક કરી લેવાનું. મિત્રો અહીંયા પણ 90 પર માર્ક કરી લેવાનું. તો આ કેટલું આવે છે આપણે જોઈ લઈએ. તો આ આવે છે 1.5 ઇંચ. તો અહીંયા આગળ 1.5 ઇંચ માઇનસ કરી દેવાનું અહીંયા આગળ, અને આ ફર્મ જે આપણે લીધેલું ફર્મો ત્યાંને અહીંયા આગળ રાખી અને એક માર્ક કરી લેવાનું. અહીંયા આગળ રાખી અને આવી રીતે આવી રીતે રાખી અને આમ માર્ક કરી લેવાનું. અહીં નિશાનને દેવું. તો આપણે હવે અહીં આ મોલ માટેનું એક ડ્રો કરી લઈશું. મિત્રો આવી રીતે અહીંયા સુધી. પછી આ પોઈન્ટને હવે આટલે અંદાજેથી આટલે રાખી અને અહીંથી માર્ક કરી લઈશું આવી રીતે. આટલું થઈ ગયું મિત્રો. ચલો, અને આ ઉઠાવી લઈશું હવે. આટલું થયા પછી અને આ બધી લાઈનો આપણે ડ્રો કરી લઈશું. બરાબર મિત્રો. હવે અહીંથી આપણે 2.5 ઇંચ, અહીંથી પણ 2.5 ઇંચ અહીં આગળ સીધું માર્ક કરી લઈશું. અને જ્યાંનું પેટ નીકળેલું હોય વધારે એના માટે આવી રીતે અહીંયા આગળ સીધું કરી દઈશું. અને અહીંયાથી પણ રીતે સીધું કરી દઈશું.
હવે કમરનું માપ લઈ લઈશું. કમર છે 33.5 ઇંચ, તો અહીંયા 2.5 પ્લસ 1 દોરો આવે છે એ અહીંયા આગળ રાખી, ના 3.25 આવે છે મિત્રો, તો 3.25 અહીંયા રાખી અને 8.5માં એક દોરો ઓછું કમરનું માર્કિંગ કરી ને આ લાઈનને આમ આપણે માર્ક કરી લઈશું. આટલું થયા પછી બેકને રાખી અને એક રીતે રાખીને એક માર્ક કરી લેવાનું. થઈ ગયું મિત્રો આટલું. એટલે પ્રિન્સેસ કટમાં કન્વર્ટ થઈ જવા આવ્યું. આ માસ્ટર પેટર્ન તૈયાર થઈ ગઈ મિત્રો. હવે આને કટ કરી લઈશું. હવે પછી જોઈએ અને પ્રિન્સેસ કટમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું. તો જોડાયેલા રહેજો મિત્રો. આ તૈયાર થઈ ગયો આપણે માસ્ટર પેટર્ન. બરાબર મિત્રો. હવે આના માટે પહેલાં આપણે આના આગળ પાછળ બોટનેક છે તો બોટનેકનો શેપ આપીશું. આગળ આપણે 3.5 ઇંચનું ડીપ આપીશું. એટલા માટે 3 ઇંચ આપીએ છીએ આપણે મિત્રો. અને આવી રીતે શેપ કરી અને આર્મો ફેન્ચ કરવાથી દે અને આવી રીતે શેપ આપી દઈશું. આટલું થયા પછી હવે આપણે જે રીતે આ 1.5 ઇંચ આવ્યું છે તો 1 ઇંચ ઉપર બી નિશાન મારી દઈશું. એક આના કરતાં નીચે અને આ બેનું વચ્ચેનું 0.5 ઇંચ થાય એ રીતે આ 1 2 3 4 આ 5 ને આ 6 આવી રીતે નંબર લખી દઈશું. એનું મહત્ત્વ આગળ ખબર પડશે તમને. મારા નવા વિડીયોમાં આવશે. આ માસ્ટર પેટર્ન છે. આનાથી આપણે કોઈ બી જાતનો મિત્રો. હવે આ માસ્ટર પેટર્ન આપણે રેડી થઈ ગઈ છે. તો હવે આને પ્રિન્સેસ કટમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો તેના માટે આગળ જુઓ. તેના માટે અહીંયાથી આ રીતે આ જે નોક બને છે જેને કહેવાય ચાંચ, ગુજરાતી ભાષામાં ચાંચ કહેવાય, એ ખતમ કરી દેવાની અને આને આવી રીતે સીધી લાઈન અહીંયાથી કરી લઈશું. તો આટલો ભાગ થઈ ગયો અને અહીંયા આવી રીતે આમ કરી અને આ ફ્રેન્ચ કરવાથી આપણે બેવને જે ખૂણા પડે છે એ ખતમ કરી દેવાના. તો આટલું થયું. તો આને હવે આપણો પ્રિન્સેસ કટમાં કન્વર્ટ થઈ ગયું છે મિત્રો. તો એને આટલેથી કટ કરી લઈશું આવી રીતે. અને આ બાજુ પણ આપણે આને પણ આવી રીતે શેપ આપી દઈશું એટલે ખૂણા ના નીકળે મિત્રો.
અને આને પણ આપણે કટિંગ કરી દઈશું. તો આ જો મિત્રો પ્રિન્સેસ કટમાં આપણે અહીંયા પણ આપણે કટ મારી દઈશું, એટલે જ્યારે આપણે સિલાઈ કરીએ એ વખતે આ 2 પોઈન્ટ મેળવવાના રહે. અને પેડ મૂકવા હોય તો પણ આ પરફેક્ટ આવશે. જો મિત્રો 3 ઇંચનો ડિફરન્ટ હતો તો 2 ડાટ કેટલા મોટા આવ્યા છે. આ કેટલો મોટો ડાટ છે અને આ મોટો કેટલો ડાટ આવે છે. જ્યારે 3 ઇંચ 4 ઇંચનો ડિફરન્ટ હોય તો આ રીતે કમ્પ્લીટ કટિંગ કરશો તો તમારે પરફેક્ટ ફિટિંગ આવશે, એની મારી ગેરંટી છે. તો જોયું મિત્રો, તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આના પરથી આપણે સભ્યસાચી, મધુબાલા સ્ટાઇલ, કોઈ બી એડવાન્સ લેવલના જે બ્લાઉઝ આવે છે એ આ ફર્મા પરથી જ આપણે કટિંગ કરીશું. ધન્યવાદ.